કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ધોરણ 7 પાસ કરી ધોરણ 8માં આવ્યા, તેથી એ બદલ શ્રી જેમ ચૌધરી સાર્વજનિક પ્રાથમિક વિદ્યાલય તરફથી હું ગીતાબેન પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8માં તમે આવ્યા, પરંતુ કોરોનાની મહામારીને કારણે તમે શાળાએ આવી શકો તેમ નથી. ધોરણ 8નો અભ્યાસ ન બગડે તે હેતુસર ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કરેલ છે. તો તેના ભાગરૂપે હું તમને ધોરણ 8નું ગણિત શીખવીશ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં પ્રથમ પ્રકરણ આપણું છે સમય સંખ્યાઓ. હવે આ સમય સંખ્યાઓ શીખીએ એ પહેલાં આપણે સંખ્યાના પ્રકારો વિશે જોવાનું છે કે જે તમે 7મા ધોરણની અંદર ભણી ગયા છો. ધોરણ 7ની અંદર તમે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે ભણી ગયા છો. પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1, 2, 3થી અસંખ્ય સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે એમ તમને પૂછવામાં આવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? 1. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી નામ એનું નેચરલ નંબર છે, એની ઉપરથી એને n સંકેત વડે આપણે દર્શાવીએ છીએ. બીજા નંબરની સંખ્યાઓ આવે છે પૂર્ણ સંખ્યાઓ, જેને હોલ નંબર તરીકે અંગ્રેજીમાં લખાય છે. તો એને સંકેત W વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્ય ઉમેરીએ એટલે પૂર્ણ સંખ્યાઓ થાય છે. એટલે પૂર્ણ સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો 0, 1, 2, 3 થી અસંખ્ય સુધીની સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી ત્રીજા નંબરે આવે છે પૂર્ણાંક સંખ્યાઓ, જેને ઇન્ટીજર્સ નંબર્સ કહેવાય છે. એને Z સંકેત વડે આપણે દર્શાવીએ છીએ. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો એમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓ. ફરી જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય આ બધાનો સમાવેશ થાય છે. ત્યાર પછી આ ત્રણ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ, ત્રણ સંખ્યાઓ વિશે તમે આગળ 7મા ધોરણ સુધી શીખી ગયા છો. હવે આપણે જે ભણવાનું છે જે સમય સંખ્યાઓ, જે આપણા પ્રકરણનું હેડિંગ છે. તો સમય સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો અગાઉ જે 3 પ્રકારની સંખ્યાઓ ભણી ગયા એ બધી જ સમાવેશ થાય છે. એટલે કે સમય સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક, શૂન્ય, આ ઉપરાંત ઋણ અપૂર્ણાંક, ધન અપૂર્ણાંક એનો સમાવેશ થાય છે. ફરી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, ઋણ અપૂર્ણાંક, ધન અપૂર્ણાંક આ બધી સંખ્યાઓનો સમય સંખ્યાઓની અંદર સમાવેશ થાય છે. સમય સંખ્યાઓને રેશનલ નંબર્સ તરીકે પણ ઓળખવામાં અંગ્રેજીમાં આવે છે. સમય સંખ્યાને દર્શાવવા માટેનો સંકેત Q છે. ત્યાર પછી વાસ્તવિક સંખ્યાઓ, જે અત્યારે તમારે ભણવાની નથી, ધોરણ 9ની અંદર તમારે આવશે. તો વાસ્તવિક સંખ્યાઓમાં સમય અને અસમય સંખ્યાઓ મળી અને વાસ્તવિક સંખ્યાઓ બને છે, જેને સંકેત R વડે દર્શાવવામાં આવે છે. જે હાલ વાસ્તવિક સંખ્યાઓ આપણે ભણવાની નથી, 9મા ધોરણની ભણવાની છે. હવે મેઇન પ્રકરણ આપણું જે એટલે કે પ્રકરણનું જે મેઇન ટોપિક છે કે સમય સંખ્યાઓ એટલે શું, તો એના વિશે આપણે જોઈએ કે સમય સંખ્યાઓ કોને કહેવાય. કઈ સમય સંખ્યાઓ છે એ વિશે આપણે ભણ્યા કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક,
ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક અને શૂન્ય એને સમય સંખ્યાઓ કહીએ છીએ. પણ સમય સંખ્યાઓની વ્યાખ્યા જો આપી હોય તો જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે. જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આનો અર્થ એ થાય કે p/q માં છેદ 0 હોઈ શકે નહીં. કેમ કે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે p/q જો 0 હોય તો p/0 બરાબર ઇન્ફિનિટિવ થાય. p/0 બરાબર ઇન્ફિનિટિવ થાય એટલે કે અનંત થાય. અને એટલા માટે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખાય છે. અને p અને q પૂર્ણાંક સંખ્યાઓ હોય છે. હવે કઈ કઈ સમય સંખ્યાઓ? તો દાખલા તરીકે ઘણી બધી સમય સંખ્યાઓ હોય છે. એમાંથી ઉદાહરણ કે 2/3 છે. તો આ 2/3 એટલે p/q સ્વરૂપની થઈ. બીજી -1, 0 આવી ઘણી બધી સંખ્યાઓ હોય છે. હવે તમને થશે કે -1 છે એ વળી કઈ રીતે? તો p/q સ્વરૂપમાં નથી. તો વિદ્યાર્થી મિત્રો, કે -1 ભલે લખી છે પણ એના છેદમાં આપણે અહીંયા -1 છેદમાં 1 લખી શકીએ છીએ એટલે p/q સ્વરૂપની સંખ્યા થઈ. એ જ રીતે 0 છે તો શૂન્યના છેદમાં પણ આપણે 1 લખીએ તો એ પણ p/q સ્વરૂપની સંખ્યાઓ થઈ. અને એટલા જ માટે -1, 0 આ બધી સંખ્યાઓ સમયનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યા એટલે શું તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ફરી એકવાર રિપીટ કરું, કેમ કે અત્યારના ધોરણ 8ના જે કોઈ પ્રકરણો તમે ભણો છો એ બધા જ ધોરણ 9 અને 10 માટે ખૂબ જ અગત્યના છે. એટલા માટે ધ્યાનથી ભણજો. ફરી વિદ્યાર્થી મિત્રો, કે સમય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે. જ્યાં છેદ q જે છે એ 0 હોવો જોઈએ નહીં. p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે આ સમય સંખ્યાઓ જે છે એના ગુણધર્મો વિશે આપણે જોવાનું છે. તો સમય સંખ્યાઓના ગુણધર્મોમાં સંવૃત્તતાનો ગુણધર્મ, આ બધા જ ગુણધર્મો જે છે એ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા ત્રણેય સંખ્યાઓ માટે 4 ક્રિયાઓ માટે જોવાની છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. બીજો નંબરનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ. ત્યારબાદ જૂથનો ગુણધર્મ, ગુણાકારનું સરવાળા પર વિભાજન, શૂન્યની ભૂમિકા શું છે, એકની ભૂમિકા શું છે, સંખ્યાની વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા. આટલા ગુણધર્મો આપણે જોવાના છે. તો ડિટેલમાં હવે ગુણધર્મો આપણે જોઈએ તો સમય સંખ્યાઓના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ આપણે જોઈએ છીએ કે સંવૃત્તાનો ગુણધર્મ, જેને ક્લોઝર કહેવાય છે. તો સંવૃત્તાનો ગુણધર્મ આપણે પૂર્ણ સંખ્યાઓ માટે જોઈએ છીએ. તો પૂર્ણ સંખ્યાઓ જે છે એમાં પહેલી સરવાળા માટે જોઈએ તો 0 + 3 તો 3. 0 પૂર્ણ સંખ્યા છે, 3 પૂર્ણ સંખ્યા છે અને બંનેનો સરવાળો મળીને જે જવાબ આવ્યો 3 એ પણ પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી બીજું ઉદાહરણ કે 2 + 8 તો 2 પૂર્ણ સંખ્યા છે, 8 પૂર્ણ સંખ્યા છે અને એનો જે જવાબ આવે છે 10 એ પણ પૂર્ણ સંખ્યા છે. એટલે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a + b પૂર્ણ સંખ્યા છે. એટલે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. ત્યાર પછી બીજા નંબરે ની ક્રિયા બાદબાકીની ક્રિયા. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે 3 - 8 બરાબર આવશે -5. તો -5 એ પૂર્ણ સંખ્યા છે નથી. -5 એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય વિદ્યાર્થી મિત્રો? 0 થી. 0, 1, 2, 3 થી અનંત સુધીની સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય.
તો 3 ઓછા 8 બરાબર -5 જે જવાબ આવ્યો એ ઋણ પૂર્ણાંકો એ પૂર્ણ સંખ્યા નથી. માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. ત્રીજી ક્રિયા જોઈએ આપણે ગુણાકારની ક્રિયા કે 0 ગુણ્યા 5 બરાબર 0. તો 0 પૂર્ણ સંખ્યા છે, 5 પણ પૂર્ણ સંખ્યા છે. બંનેનો ગુણાકાર જે આવ્યો 0 એ પણ પૂર્ણ સંખ્યા છે. 4 ગુણ્યા 6 બરાબર શું થશે? 24. તો 4 પૂર્ણ સંખ્યા છે, 6 પૂર્ણ સંખ્યા છે. બંનેનો જવાબ જે આવ્યો 24 ગુણાકાર જે આવ્યો 4 ગુણ્યા 6 બરાબર 24 જે આવ્યા એ પણ પૂર્ણ સંખ્યા છે. એટલે કે કોઈ પણ એ અને બી પૂર્ણ સંખ્યા હોય તો એના માટે એ ગુણ્યા બી જવાબ જે આવે છે એ પણ પૂર્ણ સંખ્યા જ હોય. એટલે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. ત્યાર પછી ચોથા નંબરની ક્રિયા જોઈએ ભાગાકારની ક્રિયા. તો 3 ભાગ્યા 5 બરાબર 3/5 આવશે, જે પૂર્ણ સંખ્યા નથી કારણ કે અપૂર્ણાંક આવ્યા. તો ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. તો પૂર્ણ સંખ્યા માટે આપણે ગુણધર્મો જોયા. સંવૃતતાનો ગુણધર્મ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત નથી. ત્યાર પછી આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો જોવાના છે. એટલે કે સંવૃતતાનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે જોવાનો છે. તો એમાં પહેલી ક્રિયા સરવાળાની ક્રિયા છે. તો અહીંયા આપણે લઈશું કે -4 + 2 બરાબર શું જવાબ આવશે? -2. કેમ કે મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની છે તો જવાબ -2 આવશે. તો -2 એ પૂર્ણાંક સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો ફરી યાદ કરાવી દો કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન, ઋણ અને 0નો સમાવેશ થાય છે. એ જ રીતે -3 + -2 બરાબર જવાબ શું આવશે? -5. તો -5 એ પૂર્ણાંક સંખ્યા છે કારણ કે ઋણ પૂર્ણાંકો જે છે એ પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. એટલે આમ કોઈ પણ બે પૂર્ણાંકો a અને b માટે a + b એ પૂર્ણાંક સંખ્યા છે. એટલે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે એમ કહી શકાય. બાદબાકીની ક્રિયા માટે જોઈએ તો 7 - 4 બરાબર 3. 7 પૂર્ણાંક સંખ્યા છે, 4 પૂર્ણાંક સંખ્યા છે. બંનેની બાદબાકી 3 આવી જે પૂર્ણાંક સંખ્યા છે. 4 - 7 બરાબર -3. તો એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો આમ કોઈ પણ બે પૂર્ણાંકો a અને b માટે a - b કે b - a પૂર્ણાંક સંખ્યા છે. અહીંયા 7 - 4 કર્યા કે 4 - 7 કર્યા, બંનેનો જે જવાબ આવે છે એ 7 - 4 માં 3 આવ્યા, 4 - 7 માં -3 આવ્યા. તો 3 અને -3 બંને પૂર્ણાંક સંખ્યા છે. એટલે લખી શકાય કે કોઈ પણ બે પૂર્ણાંકો a અને b માટે a - b કે b - a પૂર્ણાંક સંખ્યા છે. એટલે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ત્યાર પછી ગુણાકારની ક્રિયા. તો 4 × 3 બરાબર 12. 4 પૂર્ણાંક સંખ્યા છે, 3 પણ પૂર્ણાંક સંખ્યા છે. બંનેનો ગુણાકાર 12 આવ્યો એ પણ પૂર્ણાંક સંખ્યા છે. -3 × -2 તો બરાબર 6 જવાબ આવ્યો. -3 પૂર્ણાંક સંખ્યા છે, -2 પૂર્ણાંક સંખ્યા છે અને બંનેનો ગુણાકાર 6 આવ્યો એ પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ભાગાકારની ક્રિયા. તો 2/7 બરાબર 2/7 થશે. એટલે 2/7 એ પૂર્ણાંક સંખ્યા નથી, 2/7 એ અપૂર્ણાંક આવે છે. માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજી સમય સંખ્યાઓ માટે
સંવૃત્તાનો ગુણધર્મ જોવાનો છે. તો સમય સંખ્યાઓ માટે સંવૃત્તાનો ગુણધર્મ પહેલી સરવાળાની ક્રિયા માટે આપણે જોઈએ તો 3 અષ્ટમાંશ વત્તા -5 સપ્તમાંશ બરાબર. અહીંયા આપણે ગણતરી કરીશું તો શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? છેદમાં 8 અને 7 છે તો 8 અને 7નો લસા લેવો પડશે. લસા કેટલો થશે? 8 × 56 લસા થાય. અને લસા નીચે મૂક્યા પછી ક્રોસ ગુણાકાર આપણે કરીએ કે 7 જે છે એને 3 વડે ગુણીએ તો 7 તરી 21, 8ને -5 વડે ગુણીએ તો 8 પંચા 40, તો 21 વત્તા -40 છેદમાં 56 બરાબર -19 56 જવાબ આવશે. હવે -19 56 જે છે જે સમય સંખ્યા છે. એટલે કોઈ પણ જુઓ મિત્રો ફરી સમજાવું કે -19 56 આવ્યા એટલે કે P/Q સ્વરૂપની સંખ્યા થઈ. તો P/Q સ્વરૂપની સંખ્યા એટલે સમય સંખ્યા થઈ. આમ કોઈ પણ બે સમય સંખ્યાઓ A અને B માટે A વત્તા B સમય સંખ્યા જ મળે. એટલે કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. ખ્યાલ આવ્યો? બીજી ક્રિયા બાદબાકી માટે જોઈએ તો -4/3 -5/2 બરાબર. અહીંયા જોઈએ તો બંનેનો લસા લેવો પડશે કારણ કે અપૂર્ણાંક હોય તો આપણે ભણી ગયા છીએ કે છેદ સરખો ના હોય તો લસા લેવો પડે. છેદ સરખો ના હોય એટલે કે વિષમછેદી હોય. તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. તો 3 અને 2નો લસા 3 દુ 6 લસા થશે. 2 અને 4નો ગુણાકાર થશે એટલે કે -4 × 2 ચોકડી ગુણાકાર અથવા ક્રોસ ગુણાકાર આપણે જે કહીએ છીએ કરીએ તો -4 × 2 -5 × 3 એટલે બરાબર 4 દુ 8 એટલે -8 -5 તરી 15 એટલે -15 છેદમાં 6. હવે -8 -15 એટલે જવાબ આવશે -23/6. તો મિત્રો આ પણ P/Q સ્વરૂપની સંખ્યા થઈ જે સમય સંખ્યા છે. તો આમ કોઈ પણ બે સમય સંખ્યાઓ A અને B માટે A - B સમય સંખ્યા મળે. એટલે કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. ત્રીજા નંબરની ક્રિયા ગુણાકારની ક્રિયા. તો -2/3 × 5/4 બરાબર -10/12 એટલે કે 2 પંચા 10 અંશનો ગુણાકાર કરીએ તો -2 × 5 એટલે -10, છેદનો ગુણાકાર કરીએ તો 3 × 4 એટલે 12. તો -10/12 જે P/Q સ્વરૂપની થઈ તો એ પૂર્ણાંક સંખ્યા છે, સમય સંખ્યા છે. સોરી, આ કઈ સંખ્યા થઈ? સમય સંખ્યા છે. તો કોઈ પણ બે સમય સંખ્યાઓ A અને B માટે A × B સમય સંખ્યા મળે. એટલે કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. ત્યાર પછી ભાગાકારની ક્રિયા માટે આપણે જોઈએ તો કે -2/5 ભાગ્યા 5/3. તો અહીંયા -2/5 આપણે કરીએ ગુણ્યા ભાગ્યા જે છે ભાગ્યાના વ્યસ્ત એટલે કે ગુણ્યા અને ભાગ્યા એકબીજાની વ્યસ્ત જ કહેવાય. એટલે ભાગ્યા જે છે એની જગ્યાએ આપણે ગુણ્યા 3/5 ઉલટાવી દઈએ. વ્યસ્ત સંખ્યા 5/3 વ્યસ્ત શું થશે? 3/5 એટલે -2/5 ભાગ્યાના ગુણ્યા ને કરી અને એની વ્યસ્ત સંખ્યા વડે ગુણી તો 2 તરી 6 એટલે -6 છેદનો ગુણાકાર પાયો 25 તો -6/25 આવ્યા. તો આ પણ P/Q સ્વરૂપની સંખ્યા છે. તો જે સમય સંખ્યા છે બરાબર, આ સમય સંખ્યા છે પરંતુ કોઈ સમય સંખ્યા A માટે કોઈ પણ સમય સંખ્યા A માટે આપણે કહ્યું આગળ જોયું એ પ્રમાણે કે A ભાગ્યા 0 એટલે ઇન્ફિનિટિવ થાય છે જે અવ્યાખ્યાયિત હોય છે. A ભાગ્યા 0 એટલે એનો જવાબ શું આવે? ઇન્ફિનિટિવ, અવ્યાખ્યાયિત થાય છે. માટે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી. પરંતુ અહીંયા ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી, પરંતુ જો શૂન્યને અપવાદ ગણીએ એટલે કે શૂન્યને ના ગણીએ આપણે
તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. ફરી સમજાવું કે ઉપરની જે આ ક્રિયા કરી એના માટે એવો ભાગાકાર જો હોય, શૂન્ય સિવાય, છેદમાં શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોય તો સંવૃત છે, પરંતુ જો છેદમાં શૂન્ય હોય તો એ સંખ્યાઓ સંવૃત, ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. ફરી એકવાર જોઈ લઈએ કે પહેલું સમય સંખ્યાઓમાં આપણે બધી સંખ્યાઓ વિશે તમને માહિતી આપી. એના ગુણધર્મોની અંદર જોઈએ તો સંવૃતતાનો ગુણધર્મ એક આપણે ભણ્યા. સંવૃતતાના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યાઓમાં 4 ક્રિયાઓ ભણી, પૂર્ણાંક સંખ્યાઓમાં 4 ક્રિયાઓ ભણ્યા અને સમય સંખ્યાઓમાં 4 ક્રિયાઓ ભણ્યા. તો ખ્યાલ રાખજો. અને આ જે કંઈ તમને વિડીયો છે આજનો ઓનલાઈન જે શિક્ષણ આપ્યું છે તમારે ચોપડામાં લખવાનું છે અને ફોટા હું પાડીને મોકલે જ છે તમને. તો વ્યવસ્થિત રીતે નોટ બનાવી અને લખી દેજો. ના સમજાય તો 9 થી 11ના સમય દરમિયાન સવારે મને પૂછી શકો છો. થેન્ક્સ.